એ મારા પુંજાબાન બકાતો તો અને મારા જીવણીઓ મને શેરી બકાય જાય છે જોક. શોમા કાકા બકાવો હું એક લાફો પાઘડું બાગડું ફેરવી નાખવાનું ના મોને ને જે પેલી કહેવત નહીં તો લાતનો ભૂત હોય ને વાતોથી ના મોને તો પછી લાતો ચાલુ કરવાની. એને મારું ઘર લઈ લીધું, મારું ખાલું લઈ લીધું તું તો આ હું બોલ્યો. શોમા કાકા તમે ખરા ને ભોળિયા છો ભોળિયા એટલે, અને અત્યારે આ કળિયુગમાં ખરા ને ભોળા રવાય એવું નહીં. જો શંકર ભગવાન પોતે ભોળા હતા, બધા દેવઈઓના હંગાત લઈ જતા હતા બધા. શોમા કાકા જો પેલી ભોંગ આવે ને એ રીતે શંકર ભગવાન ના ભાગમાં આવી, અને બીજી બધી પ્રસાદ ખરી ને એ બીજો ના ભાગમાં આવી. એમ તમે ખરા ને શોમા કાકા અમુક ભોળા રે એમાં મજા નહીં, એટલે તમે ખરા ને તૈયાર થઈ જાઓ અને વટકે સાથ લઈ લો. હક નું લેવાનું છે, મફત નું લેવાનું નહીં. જો ડોહાની મિલકત હોય ને એમાં કાયદેસર નો અડધો ભાગ આવે. શોમા કાકા ખાલું જતું કર્યું બરોબર, જુનાગઢ નો કાટમાળ જતો કરે. હેલો ગોબરબાન ભાગમાં હું ભંગાર તો જોની જ્યુજ હું મની નો વાંધો નહીં. અને શોમા કાકા હતો ને અમારા ગોબરબા છો એ મારા ભાત હોય પણ આમ એ ઓછો નતો. શોમા કાકા ચપ્પલ બકાવતો તો એ રહ્યો. શોમા કાકા તમારા ભા ખરા ને એ રહ્યા કોઈ એમને કોઈ ગાલીને નહીં જાવ ઈવન છે કે આજ નહીં તો 4 વર્ષ હોય છેડી, 10 વર્ષ હોય છેડી, 50 વર્ષ હોય છેડી. મારા પાછળની પડદાન મજરા આવશે એટલા માટે હંતાણી જતા. અને શોમા કાકા એકલા ખાઈ જાય એમ થોડું ચાલતું છે. અને ગોબર ડોહો ખરો ને જીવણિયાનો એ પાછો ઓછો નતો હો. બેઠા મોચમ ગુરુર ઓકો પીતો હોય અને મારા ડોહાનું કે ખબર એ પુંજા અંગારો લાય સેવા કરતા મારા ડોહો મોટા. શોમા કાકા મેવા મળે છે ને તારે ખો લઈ લ્યો, લઈ લ્યો, કોઈ હોમથી આલા નહીં. લઈ આલો ને તો આમ સિલવીન લઈ લ્યો. શોમા કાકા લેવાની તાકાત જો તમારામાં. શોમા કાકા અમાર મૂર્છન બા ખરા ને છેલ્લે મરતા મને 4 શબ્દો કહેતા જતા. શું કહેતા હતા? કે સંગ કરે ને તો કે પુંદા ડોહાના છોકરા જા ની વનો કરજે, બાકી ગોબરિયાનો ના કરતો. ગોબરિયા તો ખરા ને કી ઓ કોઈ ને પીધો દુવાળા કી પુંદા ના કાઢી નાખ્યા. એમ કે તારા દુવાળા ને એકડી દે કે ઓર રાખજે. એમાં મી તમારો સંગ કરે છે. આ સુધી મારા ડોહા ને એક થયો ને મારે પાછળ એક થઈ જાય છે. આયો જોઈ લે. હું તો કહું છું સોના મોના થઈને ઘોઘડી પકડીને માજી લ્યો. ભાગીને મેલજો મને આવતા એ આવે ને પેલા તો પૂરેટું કરીને મેલી જ દેવું છે ઘરમાં. હારું કર્યું વરસાદ આયા પેલા બધા બાંધ ભેગો કરી દીધો ને તે હારું કર્યું. અત્યારે હરગાવાની મજા આવી જાય છે. તારા જેટલું ઓછું પર શોમા કાકા હજી ઓછું પર જેટલું બથાઈ પડે હજી કોઈ બાકી રહી જાય છે. હા બહુ બથાઈ પડે લે તારું. હજી તારો ઓછું પર પણ મેં હું લીધું તારું. આખું ઘર આલી દીધું, ખાલું આલી દીધું, બધું આલી દીધું. પેલા પ્રેમથી વાત કરો પછી બધું કરીએ છીએ. અને તો મારા ડોહાને આજ સુધી કશું નહીં આલ્યું. અને બાપા ગોબરિયા પુંદાબાને પટાઈ દીધા અને છેડી તું એવો પેદા થતી શોમા કાકા મારો કપ પટાઈ દેવ પણ મજૂરી કરીને ખાય છે. મારા હુકા મહિના ગો પડે જીવણિયા ડોહા ખરા ને આખો રોટલો હોય 2 દણા હોય તો અડધો ભાગ કરી ખાતા. કે મને આલી દેવાન કરે હે એ નેકરી છે ને એ આલવાનું કરો અડધું. હું નહીં કહેતો કે મને તું આખો આલી દે. અડધું તું વાપર અડધું ઈવાના પણ હું નેકર્યું સમ તું ભૂલી ગયો. હા અલ્યા કશું નેકર્યું નહીં. હું નેકર્યું ખેમા સમ કાલે ઓખો નતો નીકળ્યો, સાપ નતો કરતો. આપણે જૂના ઘરના ખાલામાં પટ્ટી મેલીને આવી ગયો તો તું અહીંથી દિવાલ રહી પછી દીકણ ગોઠતો તો ખડિયાની પાવડો લઈ. અરે તું અહીંથી હેડવાનું કર. ઓકો તો નહીં પણ ગોબરબાનો ધોકો પડે છે. હમણાં બૈરામાં હાલ્યો ને તો મને બેહોના બૈરા ભઈ જાય પડશે હમણાં. શોમા કાકા જો કે મારો ઓરછો પેલો વાયરો ફરાઈમ ધોળા દાડા ફરી ફેરી નાખો ખુગર. અરે તું જીસીબી લાઈન ફૂલ પાર કર. નેકરે તો લઈ જા તું તર જા. એ જીવણિયા નેકરે જ નહીં ને. મી મારે નજરે જોયો છો તને. અરે હોભાળ એક વખત તો ઝૂંટે મારી હતી પણ તારા ઊંટ જેવા લાફડા પગ કૂદતો નાહી ગયો તો મારા હાથમાં તો આવ્યો જ ને તો તાણું જ પડાઈ લ્યો. એટલે થોડો મોનો ખરો ને ગરીબ થઈને હાલવાન કરે. સપનામ જોયો તો તમે તો શું ગાલી દીધો છો અને શોમા કાકા ઈ મોઈ મોના બે હાલો. બોલે હાચું. એ ખેમા બોલ હાચું. ફકર મેલ્યું થા. મને મહી નાખો તો મહી નાખો. બાકી મારા પાન કશું નહીં. મને જરૂર જ નહીં. જીવણિયા બોલી જા.
હજી કહું છું સાચું બોલી જા નકર તારું સોબડું ઉપરથી ઉતરી જા. પણ તમારે લેવું છે હું આપણો બાનો ખરો ને હોનાનો ઓકો હતો. એ પેલો ગુરુર 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 ખાટલીમાં બેઠા બેઠા ના બોલાવતા એની વાત તારો કરીએ છીએ. ડોહો ખરો ને મારા ડોહા ના સુધી બકાયા જ છે હો. તારો ડોહો ખરો ને ખાટલામાં બેઠા બેઠા ગુરુર ગુરુર કરતો હોય અને મારા પુંજા બાપા અંગારો મંગાવે. તારો બાપ ઓકો પીતો ને સોમા કાકા બાપ ધુવાળા ને કરતા. અમાર મૂર્છન ભાઈ વાતો કરતા કે ખેમા હું ખરો ને આવું છું કે ગોબરિયા નીકળ જાય ગળું સાફ કરી હું કઈ નીકળ શું કરવા કે બે સટ મારતો આવું ને હા ને? ઓ કાના હના તે અને સાચું બોલવા રાજ આખા ગામમાં કે હોનાનો ઓકો હોય ને તો તારા ભાના આ તો પાસે હારું હતો. થયું તમે મારો ભાઈબંધ ખરો બારી ગયો નકર તું તો એકલો બારે બાર થઈ વેચી ગયો ખાઈ દો એટલે આ. અલ્યા ડોહા શીશરી ખાઈ ખાઈને મરી જા તમે વેમમાં રહેશો નહીં સોના મોના ઘેર જવાનું કરો જીવણિયા ભાડ્યું ના હોય ને ખાલી વાતો સાંભળી હોય ને તો ના મોને આવે પણ રૂબરૂ નજર થતી ને. તો એ ખમા, સતત. મારા ભાગમાં નહીં આવે ને તો મારા શીશરી ખાવાનો દારૂ આવશે હો જીવન. અલ્યા અને પણ હું તને છોડવાનો તો નહીં જ. અલ્યા જીવણિયા હાચું બોલી જા હજી કહે છે હાચુંમાં કાકા હાચું જ છે મી ભાડ્યો છે. તારે તો વશમાં અમે એવું દેખશો ચોકર મેલે એમ કે મનો ના મનો ઊંઘમાં ચોક સપનું જોયેલું લાગે છે ખેમ આ બાજુ એટલે દારૂ સપનું આવે એમ? આ બાજુ હું દેખાવ છું તને ઓ આ સપનું છે આ સપનું છે કાલે ઝૂંટાવતો તો ને પટ્ટી મેલીને નાહી જતો ને આ ખેમો હું બોલા મને કોઈ ઓકા ખબર જ સિવાય નહીં બીજું હું જો માં નથી તું બોલ. કાકા મને બધી ખબર હા? પડી ગઈ. હા, ઓ હવે એ તો હું પેલું ઘર પાછળ કરો રહ્યો ને શોમા કાકા આયરો ખરો ને બહુ બનેલો છે આપણે કહીએ છીએ ને પણ મોનતો જ નહીં. આયરો ખરો ને પેરણમાં ગાલીને પટ્ટી મેલીને નાઠો તો મી જોયો છે. ના, તમને હું ખોટું. બોલ યાર, બોલ સાચું બોલ. બોલ હજી નકર મને શોમા કેના કાકા જતા રહે? આજે કશું નહીં હળાહળ કર્યું છે ભાગ આલવો પડે છે. જીવન મારા ભાઈ પણ જો. ખેમા હે, તે મને શું કન ભાર્યો એ જીવન જો ચાણ આપણે એ જીવન હા આપણા ખરા ને ડોહા બે ઈવાય વેચીને બધું કમ્પ્લેટ લીધું અને આપણે મેં વેચીને લેવું પડશે હું વેચીને લેવાનું ઓકો અહીંયા એવું હોય ને તો 5-10,000 રૂપિયા તું વધારે લેજે. હા. બાકી શોમા કાકા હું ના તમને લેજે. 10,000 રૂપિયા મારે તો વધારે લઈ. તમારો રૂપિયો જોતો નહીં એ જીવન નેકળ્યો ને તો મને અડધો કાયદેસરનો ભાગ આલી દે હો. અલે પણ હું શોથી લાઈન આલું કશું નહીં હું જોયા નહીં કર અને ના હોય ને તો તાર બાપુ કહેતા હોય ને તો જા તું તાર ઘર ગોડી નાખ અને ખોડી લે જાઓ કો બસ હવે હું ઈકણીઓ હોય ઓકાની પેલી કોકરીઓ એટલે ઓકાની આનો નહીં? ખેમલો જુઠ્ઠું બોલે છે એમ આ એક નંબરનો જુઠ્ઠામાં જુઠ્ઠા હોય ને આખા ગોમો તો ખેમલો જુઠ્ઠામ એના વાસે પીડ્યો છે બધું દેખાય તું જુઠ્ઠો એક નંબરનો એ સોમલા હું નહીં જુઠ્ઠો આયરો ખરો ને હા. એકનો બે થતો નહીં. હું જુઠ્ઠું બોલતો હોય તો હળો માર હંગાથી. ના, ના, ના. ના એ તમારું જૂનું ઘર રહ્યું ને એની પછી જ જઈને જો તાજો ચોમાહામાં ગોડેલો ખાડો છે તો ખબર પડશે કે નહીં પડે પછી તો મોને છે અલ્યા, ને. પણ અમારો ઓકો હતો હો નાનો ચોમા કાકા અને હું આયો એ જ લઈ વિચાર ગયો કરતો. છે અને મી ખરો ને લઈને પટ્ટીએ મેલી હતી મુએ છેડી દોડ્યો તો પણ હું દોડ્યો ને એટલે આરો ખરો ને મારા હાથમાં આવ્યો નહીં. મારા પુંજોબા ખરા ને એક વખત જૂના ઘેર ઘણું હો ગયો પણ કે ડોહાઈ શો મેલ્યો એ ખબર નહીં આ એને ગોબરિયાઈ પીવા ખરો ને લ્યો. ના આ ગોબરિયાઈ ખરો ને પેલા વાળ કરી દીધેલી છે. જીવણિયા મોની જા હો મોની જા મોન મજા મજા નહીં લ્યા. અલ્યા પણ મારા પણ કશું ને હું છાતી લાઈન આલું ઓય મારા મોઢામાં રૂપિયા મેળવા નહીં ને હોનાનું છાતી લાવું બધું બરોબર કશો વાંધો નહીં. તું જેવો જવાબ આલે છે ને એવો જવાબ અમોને આલતા આવડશે શોમા કાકા. આ એરા પોણી ખરી ને દાળ નહીં સાળા મારા હંગાતી હેડો. જો અમારા હાથમાં આવી ગયું ને તો તું હપુસો પછી નહીં બાર શોમા કાકા હા. ઓની ખરી ને 24 કલાક રેકી કરવાનું રાખો. 24 કલાક ઓને ખરા ને ઘેર તો હંતાડ્યું નહીં ખબર છે કશોમલો અને ખેમલો બે જણા આવશે ને તો આખું મારું ઘર ઉથલ પાથલ કરી નાખી. એટલે ઓને ખરું ને આ વસ્તુ શું ગમે તે બીજા ઠેકોણા કર્યું છે અને અત્યારે ગોડાયો કરે છે. હળો હળો એ તો કરશે છો કોક કોક એકલા ધણી થઈ જાય છે કોક દાડો તો કાઢશે કે છોકરીઓ હંતાળી મેલશે પાતાળમાં ગાલી દે હા. વેચવા તો જહા કા ચિંતા નહીં હળો મારા ગાડી હળો મેલવાન તો નહીં. હા ખેમલો શિકાર શોથી ભારી જો આર્યો જ બધું રોશન વાળો છે પણ તમે તાર ખોરવું એ ખોરી લ્યો ઘર આખું ભૂઈ પાડવો તો પાડી લ્યો પણ હોનાનો ઓકો તો તમારા હાથમાં નહીં આવે એવો એ ઓકો ખરો ને ઓળું કરી દીધો છે તમે ગમે એમ ઘેર આવશો ને તો તમારા હાથમાં નહીં આવે અને લઈ લેજે તું તાર જા જડાય દાર
આઈ જામ હોય જો કો હોય ઓકામાં ભાગ લેવો સર તો લે આલુ હોય કે ના આલુ અને ઓકો કોઈ તમને નહીં હાલવાનો કે મોય અડધો ભાગે નહીં હાલવાનો આ ઓકો તો કોઈ જેવો તેવો નહીં એ તો કેટલા રૂપિયાનો થા બેઠા બેઠા મારો ખરું ને ખાવાનું જ છે અમુક કોઈ મજૂરી કરવાનું નહીં ઓકો વેચે ને એટલા પછી તો પૈસાની કોઈના પણ માગવાની જરૂર નહીં પડે આ જીવન બેઠા બેઠા ખાવાનું છે લે આલુ તને હોય કે ના મથી નમો હાથમાં આવ્યો છે ઓકો ઓળશો જોવા કે ભર્યા તળાવમાંથી કોરો નીકળી ગયો ગોબરિયા વાળો કદી તારી વાતમાં ઠેકવાનું નહીં હતું હોકો તો તે ઘરી ગયો રહ્યો હા ઘરી ગયો શોમા કાકા ગળી જવાની વાત નહીં તો શું જોતા ને નીકળ્યું હોય તો મારા ઉપર વિશ્વાસ નહીં હતો નહીં હતો હું કઈ તમને જુઠ્ઠું બોલું વાત કરો છો તે અને અમુક કઈ મારા બાપનું કહી દેવાનું નહીં દો તમારો કાયદેસરનો હકનો ભાગ લેવા માટે હું લડાઈ કરું છું આટલી બધી બાકી આટલી બધી વાત હોય ને તો બારે બાર ખવાઈ જાય ના શોમા કાકા કોઈ એમ ના કે મારા પાસે રૂપિયા છે કે મારા પાસે હોનું છે ઘરમાં તો અડધો ભાગ આલો પણ હમણાં કહી દેતો વાત કરો છો તે ઘરમાં ના દેખવાનું કશું શોમા કાકા ઓને ખરું ને પોણી પેલા પાળ બધી કાઢી છે કહેવાનો મતલબ એને ખબર જ હતી કે ખેમલાને ખબર પડી જાય છે ને એટલે સોમલાન લઈને માર ઘેર આવશે એટલે ઓને ખરા ને એના ઘેર તો નહીં હંતાડ્યું વિદેશો ઠેકોણા કરી નાખેલું છે સમજણ કેમ નહીં પડતી મારો વર્ષો વિલન તો સારો ગોબરિયા વાળો સોમા કાકા હો પાતાળમાં ગાલી દીધું પણ ચિંતા કરશો નહીં સાચું કહે ને સોમા કાકા તમારી શોગન ભાઈ હું જુઠ્ઠું બોલતો હોય તો કાલ હવાર તમે ના પાડો ભાઈ તો અને ખરે ને અમુ આ શો ફરસ શો બેહ શો જાય છે ઓની રેકી જ કરવી પડે સોમા કાકા અડધો ભાગ લેવા માટે તો હું તો કઉ છું જે કરવું પડે ને બધું કરવું પડશે અને અત્યારે હાલ બીજું કશું નહીં કરવાનું હાલ એના પાછળ પાછળ રો શોકન જાય છે હું કરે છે સી જગ્યાએ જાય છે હું કરવા જાય છે આ બધું પૂરેપૂરું જન આલો તમારો હોનાનો હોકો ના આવે ને તો ખલાસ થઈ ગયો મારા હકનું સાન લીધા ગન મેલવાનો નહીં મારા ડોહાની મૂડી છે મારા મૂર્તન બાણી શોગન જો તમને અડધો ભાગ લાવા વગર તપુ તો ખોટું ના બોલું યાર આ મૂર્છન્ય વાળા મેં કાવો ને એટલે આખા ગામમાં ખબર પડી જાય આ બીજું કોઈ નહીં બધું અને જ કીધું છે નવન તો અહીંથી અમારે હાલ સરપંચ ના ઘેર જવું પડશે સરપંચ ને બધી વાત કરવી પડશે કે સરપંચ હાલ તમારા પહાણ આજે રાખો મને હાલ હલાવવાનું નહીં કે હોય લાવવાનું નહીં મારા પહાણ હવે તો સરપંચ ના ઘેર જવા દે મને બધું કેવું પડશે સરપંચ ને ખરું ને હમણાં ગામમાં ખબર પડી જાય તો પાછા લોચા પડે અને સોમલાન તો ખબર પડી જ જઈશ આ મૂર્છન્ય વાળાએ કહી દીધું છે એટલે સરપંચ ને વાત બધી કરી દેવી પડશે હમણાં ખરું ને હાલ વેચવા નહીં ના હોય તો ઓકો હમણાં હઈ રહ્યો છે પછી શાંતિથી વેચી મારો છો પટાઈ દીધું બધું ખેતીમાં પટાઈ દીધું વરસાદ ને આમાં કશું રહ્યું નહીં કશું પાકા એવું નહીં ખેતીની આશા છોડી દો જોતા નહીં હજી આટલું પાણી ભરેલું છે તો હજી તો મેલ નહીં કેતો વરસાદ નહીં કે મેલ ભણા પાપ વધી ગયું છે ને એમાં બધું પટાવા બેઠો છે ભગવાને પણ પાપે તમાર જેવા કરે કે કોઈ બીજા કરે છે એ બધી વાતો જવા દે કોઈ હેતરમાં આવ્યો છે ને પણ મારા પાણીમાં મગજ નહીં મારું મગજ કોમ હાલતું નહીં કે કેમ કાંસે હે દસ મગજ પોણા પેલો જીવન જો ઘેર મેલી ગયો હે ને તારના તો મારા મગજના ચીરા ખરા ને હલવા માંડે છે એટલે તમાર શું વિચાર છે એમ કયો ને મને ખબર પડી જાય મને પોણા જો જીવણીઓ અરે ઓકો વેચશે ને તો ગામમાં કરોડપતિ બની રહે કરોડપતિ ઈના નસીબનું છે તે જીવણીઓ જ વેચે કા થોડો કોઈ ગામનો બીજો વેચવા છે હા પણ એ નસીબ આપણે લઈ લઈએ તો પણ બુદ્ધિ શાકા નહીં પેલો જીવણીઓ મુસાર ખરો ને દાણાનો દ ટોપો ખા બે જોડ ચંપલ કહવી નાખશે પણ વસ્તુ લીધા વગર જહ નહીં ઘેર પોણા કરોડપતિ બની રહે જીવણીઓ તો અમે મુસોથી બધા બીવરાવતો છે બીવરાવતો અને છે. પાછો ડેપ્યુટી છે તો જોજે ગામમાં આખું ગોમ અધર કરે છે મોમાં અને અરે કરોડપતિ થાય ને તો બધાનો રોડ પર લાકડીઓ લઈને વહાણ પડશે વાત સાચી છે પણ આમાં આપણો તો તાર થોડું મોમાં લઈ લેવાય પણ તારા મામાનું પત્તું કપાઈ જાય કે લે અરે હમો ભરે તારા શું કરે એ વાત સાચી શંકા પૈસા આયા છે ઈ ખરા ને અરે પાછો ગોઠા ના તમને જે 5 વર્ષેથી જો સરપંચમાં ઉભો રહે ને તો પૈસા પાછો વેરવા ઢગલો કઈ નાખા બધોની હું તો એમ કઉ છું ભણા કોક તો આઈડિયા મારવો જ પડશે જીવણિયાનો ઓકો રહ્યો ને હા. ના હોય તો અત્યારે વિચાર્યા હોય તો મામા ના વેચાવાય પેલો જીવ લઈ જા પણ જીવણિયાને શું ખબર છે કે અરે અસલી છે કે નકલી એ વાત સાચી અરે ખબર ને અસલી ખરો ને એ આપણે વેચી મારીએ બજારમાંથી સીધો લાવીએ નકલી
જીવણીઓ તો કોઈ જી હાલ આપવાનું નહીં. એ વાત સાચી કરી, એ આઈડિયા થાય, બાકી સીધે તો સીધું તો ધર્મના ખરા. કોમમાં ઢીલ નહીં મેળવી. જીવણીઓ આપણા ઘેર આવે ને એ પેલા ના હોય તો નીકળી જઈએ સીધા બજારમાં. લાવો ચાલો, એનો આઈડિયા તો ખરો, પણ બજારમાં એવું ને એવો ઓકો ખરો ને મામા, ઘણા જો- લાવવો પડે. આપણા નસીબનું હતું ને એટલે જીવણીઓ વાય લઈને ના આવ્યો. આયો ના કઈ ના નસીબનું હોત ને તો બીજે શોખ ના હાલત. વાત સાચી પણ આ છે. નસીબ આપણું જોર કરે છે ભણા. આપણા પૈસા આપણા પાણ આપવાના હેર, છીએ ગમે તે હમણાં. બુદ્ધિ કરીને ઓકો ખરો ને બજારમાં લઈને પોકવું પડશે. કશો વાંધો નહીં, હેડો હેડો. ભણા જીવણીઓ બીખમાં જોવા રહ્યો નહીં કા ઓકો છે કે કોઈ બીજી વસ્તુ છે. આ શું ઓકો છે? જીવણીઓ ક્યાં ઓકો છે? આ ઓકો છે? આ તો જૂની કેટલી છે ભણા. આમાં આ મૂર્ખાને ખબર નહીં પડી હોય આટલા લઈને આવ્યો ત્યાં સુધી કે ઓકો ઓકો કરતો હતો. પણ ડોહા કેટલા રૂપિયા વાળા છે તના હોનાની કેટલીમાં ચા પીતા છે. આમાં ડોહાની વાત નહીં થાય એવી ને અતારોના છોકરા મજૂરી કરી એવાય નહીં, જીવણીઓ કોઈ લેતો ભેગું કરી એવા નહીં. એવું ખોનગી પાછા મેકીન જાય છે. શું જોયું? કમ્પ્લીટ કામકાજ છે. કમ્પ્લેટ કામકાજ તો વાત સાચી પણ વેચવાનું તો કર્યું પણ ભણાવવાને લઈને જવાનો છે રીતિ. આમ તમને ખબર, તમે પ્લાન બનાવીને બેસી જો છો કે ભણા ના આવે તો બજારમાં ની બીજું લેતા આવીએ અને આર્યું વેચતા આવીએ. અલ્યા પણ બજારમાં અને ગામમાં તો લઈને જવું પડે કે આ તો થોડો ખીચામ ગાલીને જવાય. ના ના, ખીચામ ગાલીને જઈએ અને નહીં કોઈ ગામ વાળો જોઈ જાય તો કોક દાડો તો ઢોલ ફૂટી જાય કે. કઈ દી અત્યારે ગામમાં ખરા ને, ગામમાં વિરોધી વધી જશે. કાલ દાડા છેડી વાત નીકળે ને તો જીવણિયાને કહી દી કે જીવનલાલ સરપંચ ને વેચાયા હતા. અને જીવણીએ આપણો ગાભો કાઢી નાખા. અરે આ ડેપોટી છે તોય ગામમાં આટલો પાવર કરે છે હું તો એમ અને આ વેચાઈએ તો કેટલો પાવર કરે કોક કહી દે તો. બુદ્ધિથી કોમ લેવું પડશે પણ આ બુદ્ધિથી આ ઓકો જે રીતના લઈ જાઓ ને ગમે તે કોક આઈડિયા તો મારવો પડશે. આવી રીતના તો થોડું લઈને જવાય કે થેલીમાં ના લઈને જવાય. ના હો તો પેલું જૂનું માટલું રહ્યું ને હોવા લેતો આવજે. ઉભા રહો. હા, લેતો આવ. તારા મામાના મગજમાં લાઈટ થઈ રહી છે. હક પછી ગામ વાળા હમા મળશે તો તારા મામા પહોંચી વળશે. જીવન તારું નસીબ અમુક ફૂટી ગયું. ચમક્યું તું પણ ફૂટી ગયું. ભગવાન ખરેખર જીવણિયાને આલ્યું ને તે મારા પહાડ મોકલ્યો ને મોટો ઉપકાર તારો કદી નહીં ભૂલું હું. પણ લાય હેર આર્યું ક્યાં હતા? આ રેસ કહેતો તો લ્યો દોરું લુગડું પડ્યું છે. આમાં જોવું ઘરમાં પડ્યું તો વાંચ કે ઉઘાડા પડે. મોઢા કોઈ માટલું લઈ ના દેવાય કાન. ગાયનું તો ઉપર નાખવું પડે. ભણા લાહેર મેકી દીધું. લ્યો આને પહોંચી જાઓ. બંધી કાઢ હું તો ગમે તે રસ્તે બજારમાં પહોંચી જાઉં. જલ્દી કર કે કોઈ વાતોમાં વરો નહીં કરવાનો. શાંતિ રાખો. નહીં આપણા બાપનું આ તો. પણ નહીં પણ કમ્પ્લીટ બધું તો પડે કે. આ ગોઠ મારી દે મોટી મોટી ગોઠ મારી દે. હે તારા મામાનું નસીબ અમુક ખોલવાની તૈયારીમાં છે. લ્યો હેડો. માથા કર. ઓહો, તું પેલા ગોમ વાળો કોઈ હમો મરે ને તો તું જવાબ ના આલતો. જે જવાબ આલવાનો છે ને તારા મામો આલશી. કશો વાંધો નહીં, નકર હેડો. મોચ મેં આલું તું બાપે. માં કાકા તમે મારા ઉપર વિશ્વાસ નહીં કરતા પણ આ ગોબરિયા વાળો ખરો ને એકનો બે ના થયો તે ના જ થયો. પણ હું તો કઈ ની રેકી કરવાની જ છે આપડે. શું માં કાકા? શું કરે છે શું જાય છે એ બધી જાણ લઈ લ્યો કે જ્યાર સુધી આર્યો ખરો ને, હું તો કઉ છું ઓકો નીકળે છે ને જ્યાર સુધી હાથમાં ના આવે ને તાર સુધી જીવણિયાનો પીછો છોડવાનો નહીં. રાત દાડો ખરા ને પેલા ચુંબકના જેમ ચોટી જો જાય ને એના શેરી રહેવાનું રાખો. એમાં તને ખબર છે કેટલી મજૂરી કરીએ ને તને પેદા થાય છે ખબર આટલું. સોમા કાકા તમારા ડોહાએ કોઈ એમને લાઈન નહીં મેલ્યું હોય. અને ખેમાં તને ખબર નહીં અમારો ગોબર ડોહો ખરો ને હા. એ બહુ ચીંગો છે તો પાછો અમારા ડોહાના દાગીના ખરા ને બધા એના ઘેર જ રાખતો. ત્યાં મોટા હતા એટલે સોમા કાકા ડોહો બધો વ્યવહાર ઈવન પાસે આલ્યો છે કે ગોબર તું હાચવ પણ આ ગોબરીઓ ખરો ને હાચવ્યો ના અમાર ખરા કરી નાખ્યું બધાનું. બહુ બોરા હતા કશું ધોન રાખ્યું નહીં. એમાં મારા વખો છે અત્યારે. એમાં ધુવાળા નીકળી ગયા તમારા ડોહાના. અત્યારે તો વર રાખવી પડે બધી.
આ માણસ ખરો ને ચોમા કાકા હોટલે ચા પાણી કરવા તો આવશે કા અને ગમે ત્યાં જશે પાતાળમાં જવું હોય દુનિયાના ગમે તે શેડા જવું હોય ઓય થઈને જ જવું પડશે એમાં આરો ખરો ને હા. ઘરમાં શો સુધી ગાલી રાખશે વાત સાચી છે. વેચવા તો અથેન ને કરશે ને વેચવા તો કાઢવું જ પડશે કે કોઈનો બાપો ઘેર તો કોઈ લેવા આવે નહીં કે સદનમાં તો અહીંથી બેસે ને ચોમા કાકા આ જગ્યા મેળવી નહીં ભલે વૈકણીઓ બેઠા બેઠા રોટલા ખાવા પડે ને તોય બેઠા બેઠા ખાવા છે બાકી વચ્ચે જીવણિયાનો પીછો મેળવો ગોમ બાર તો નેકર શી કે કોણ બા દેખતો તો હોય ને દેખને રસવા થઈ જાય. ચોમા કાકા પૂરેપૂરી રેકી રાખો તમારે ખરું ને 3-4 પેઢીઓ ખોય ને એટલા રૂપિયા આવી જાય એટલા બધા તો ઠીક છે પણ કહેવાનો મતલબ તમારે બેઠા બેઠા જિંદગી નીકળી મારો જાય તો જિંદગી જહા કાય ચોમા કાકા મારા હાથમાં રહ્યો કોઈ એક વખત આવી ગયો તો ને ખાલી આમ કઈ હાથમાં પડે ને તો હાથે નમી ગયો એટલો બધો વજન હતો અને વિચાર કરો અત્યારે હોનાનો ભાવ કેટલો બધો છે ગાડી લઈને જઈએ ને વેચવા તો ગાડી ભરીને પૈસા લઈને આવીએ એટલે શાલ નહીં છોડવાનો ના સોરું ચોમા કાકા તમારો કાયદેસરનો હકનો અડધો ભાગ આવ્યો બોલતા જ નહીં બોલ્યા વગર લાગુ થઈ જ જો જેમ પેલી ગુંગળીઓ મોસો નહીં લાગુ થઈ જતી એમ મારું પૂછડું ચોખ્ખું બે જણા તે શેરી શેરી આવો છો જીવણી અમે તો અચાનક બેસી જતા ચોમા કાકા ખુરશી લેતા આવો તો હું તો ગમે તો જાઉં ગોમ સાથે ગમે તો ફરું ડેપ્યુટી સરપંચ છું, ગમે તો બસ જાઉં. તું અમાર ગમે તેટલા બકાવું પણ અમે કોઈ એનું છોકરું નહીં તે ફોહલાઈ જઈએ રૂપિયાની ગોળી લઈને બરોબર અમે તારી ખરા ને વેચવા તો નેકરે કે છોકર મેં લીધા છે હા હું કયો હલે ખેમો ઓકો હોનાનો ઓકો બાર તો કાઢશો કે ઘરમાં ને ઘરમાં છેલ્લા દાડા ગાલી રાખશો અમે ખરું ને ખબર ખાનતાઈન ફર્યા કે ન કરી મોની જા ને આલી દે કર દો ભાગ પણ અમે ખરું ને એક ધોકો લઈને ફરવું પડશે મારા મારે ડોહો એકલો કમાવા નતો જો સોમલા મારા ગોબરભાને ખરા ને હા. ઓકો મેલીને તો નહીં જા પણ ધોકો મેલીને જાશે ને એ લઈને ફરવું પડશે જે માગણ એનું બૈરા માલી જ દેવું છે અને જીવણીયા હું કેવું તું મોનિયા ના ને 3 ભાગ તારા ને 1 ભાગ મારો ચોથો તો હે જીવનિયા ઘણું ભાગમાં આવશે લે હા તે ધોકો તો ઘેર પડ્યો કટકો કાપીને આલ્યો મોની દો એ ખેમા તું વધારાની ગરમી વલ્લા કરે છે. લટકાવશું ને તે દેતો હલગાવશું તાનું બાપા કરી બોલી એમાં છે ઓલું ખરું ને કેટલા કશું લટકાય? આવું નહીં આગવા ધણી થવું છે તું એડવાન્સ કર હોય મારા પણ કશું નહીં હોય તો હોય હું કરવા બેહી રહું કશો વાત વાંધો કરી નહીં છે. ચોમા કાકા બોલશો નહીં કેટલા દાડા હા કેટલા દાડા મોમાનું ઘર કેટલા દાડા દેખાય બધું મોમાનું ઘર કેટલા દીવો બરે એટલે બસ તાણે પણ આ અત્યારે વજન લઈને જઈએ છીએ ને અને વળતર કેટલો બધો વજન ભરીને આવશું ને એ તો ભગવાનને ખબર છે. ભલે અત્યારે થાક લાગવો જ લાગે ને વજન લાગવો જ લાગે મામા પણ આ હોતા ખરા ને ખુશ થઈ જાઉં જતા હેઠતા જઈએ છીએ વળતા ગાડી લઈને આવશું કારો વાઘ. હા વાત સાચી છે જતા તો હેડતા જવું પડે પણ વળતા તો નહીં હેડતા આવવું પડે એની જોઈ ને ભાઈ હોય શકન મસા ધારીને બેસી જશે અરે હોય એક કા તો એક પણ ત્રણ હોય છે ઓમ જોઈ રહ્યા છે પણ ઓમ જોઈ રહ્યા છે પાછા વળી જવું ને તોય લોચા પડશે. ના, પાછા નહીં વળવાનું ના હોય તો હેડો તું બોલતો ના તું ના બોલતો બોલો ના પછી વાત તમે ગમે કરી તે લેજો રસ્તા ચોકરી પાર કરી જાય ને તો ગંગા ના આયા. ઓહો ચોમા કાકા આ પોણિયારીઓ છોકરીઓ પોણી હેડી છે કુવે દોસો ઘેર કોની નહીં આવ્યો કેવા મશ્કરી ના હારી પોળાની મમ્મી બગડેલી લાગે છે એટલે પોણી ભરવા મોકલ્યા છે એમાં હા પાણી ના હોય ને તો દુનિયાના શેડાથી પીવા માટે ભર્યા તમે પડે વાકણ છમ ખૂંટા ગાલે છે. હું તો કહું છું શોમા કાકા ના હોય ને તો આ વાત સરપંચ ને કરીએ એ કોક રસ્તો કાઢેલ થી કઈ નવા છમ ખૂંટા ગાલે જો બેઠા સરપંચ, જવાય. એ બધી વાત પડી મેલો મારી વાત હોબળો પેલા હારી છે તો હબરે હારી નકા આજ સુધી તું આવરો મોટો તો કદી હારી વાત થી મને કોને કીધી નહીં. નફા વાળી વાત કરું છું મારા નફો એક બાપના 2 છોકરા હોય હા એક બાપો લાખ રૂપિયા મેલીને જો હોય તો 2 છોકરાના ભાગમાં પૈસા આવે છે એટલા 50 આવે છે એટલે મને ખબર પડે ગોબરિયા વાળા તીજ ગદ્દારી કરી છે સોમા કાકાઓનું જૂનું ખાલું રહ્યું ને જો તો પટી જ થાય ખાલાની વાત તો ખાલું તમે તો આવો. ખાલામાંથી રૂપિયો નહીં લીધો ખાલું હાલી દીધું ઘર આખે આખું હાલી દીધું કાટમાળ આખે આખો હાલી દીધો આમાં હું જીવણીયાનું દોત્યું છે એના બે ભાગ કરવા છે. ગોબર ડોહાનું અને પુંજા ડોહાનું જે ઘર રહ્યું ને જૂનું મજારું એની પાછળની દિવાલ આર્યો ગોઠતો તો અને ઈકણથી ખરો ને ઓકો દર્યો તો કાયદેસરનો સોમો કાકો એમાં અડધો ભાગ માગે કે ના માગે હું નાકરી ઓકો તને સરપંચ ખબર હશે અમાર ડોહો ખરા ને ઓકો પિતા કે ના પિતા યાદ કરો પિતા ને પુંજાબાન બાપો
ઊંધા વાંધ આપો ઓવે, પેલી ખાટલી લઈને બેહી રહેતા ને ગુરુન ગુરુન બોલાવતા હા ઓકો તો હતો ખેમા હતો ને તો આ ગોબરિયા વાળા ધલ્યો છે આમાં અડધો ભાગ જ એ નહીં. હોનાનો હતો હા, હતો હોનાનો ઓનાની ખબર નહીં પણ માટીનો હતો એ ખેમા સરપંચ ઓનાનો તો યાર અને આ ઓને આ ધલ્યો. જોતી જો મી માટીના ઓકાડો હા બહાનું જોયા છે બાકી હોનાનો ઓકો નહીં જો એમાં મને નહીં બંધાતો હારું એ બધી વાત ફરી મેલો પરમ દાડો હર્યો ગોટતો તો અને ઈકણીઓથી ગોટતો અરે નીકળ્યો ને હું મારી રૂબરૂ હશે પાડી ગયો છું પછી લઈને પટ્ટી મેલીને નાહી ગયો તો આને અડધો ભાગ ના લેવો પડે તમને સાચી વાત છે સરપંચ ખોટી વાત છે. એમ તો કોઈ મોને કતાર પાસે લાખ પડ્યા છે તો કઈ દે કોવો પડ્યા છે ફોટો પાડી લેવો તો તારા તાણે તાકડા ફોન નતો કપાહર નકર ફોટોય પાડી લ્યો હું તો કઉ છું ખેમા તમારા સપનામાં આવ્યું છે ખાલી ખોટું અને ડોહા જીવણિયાનો ડોહો ખરા ને સારું ધોતીએ ના પહેરતા અને હોનાનો ઓકો હોય અને સરપંચ આ ડોહા બધા રે શીશડી ખાઈ ખાઈ મરી જા કદી પૈસા ભરાતા તો બસ હોનાનો ઓકો છાતી ભર્યો હોય એ તું ફિરકી લઈને હો મને બધી ખબર પડે છે કેમરા? બોલ રમું છું તું તું બધું રવા દે ઓકો બોકો એ તમે તમારી ઓકાની ચર્ચા કરો અમારે ને કરવું છે જો જવું, બહાર. સરપંચ જો જવું આવું હો. તેમાં એમાં અથાણું છે એ ખવડાવજો. એ, જીવન પાછળ, પાછળ. આવો તો ખરા વાણાની મમ્મીને 1 મહિના પહેલા અથાણું નાખ્યું હતું ને, અને અત્યારે મારા હાહુની હાલવા જવાનું છે અને તમારે જેવા ના જોયા વગરના મારા હાથ ગાલ્યો અથાણું ફટાક પકડી લે સખાડો તો ના ખરા. ના 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 ખેમા જો મારા ખેમા. કોનું મુઠિયું ખરું ને ના જોયા વગર ખોલાને મારા હાથ ના ગેલાય ખબર નહીં પડતી મૂર્ખો હું ના આવ્યો છું તમે ના આવ્યા. તમે ના આવો તો ચર્ચા કરો એ શમા કાકા કોણ હાહુ તો મરી નહીં ગયો આપણે લોકાચાર નતા જા પણ આને કાનો કાન મોકો છે મોકો તમાર હાહુ અને તમારે હાઉસ મરી મરી નહીં ગયા આપણે લોકાચાર નતા જા એમ નહીં કેતો ખેમા પેલા અમારા હારો રે ને ના, 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 ના. ચંદુજી ના 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 હો ભરવામાં ભૂલ થઈ જાય હો ભરવામાં કાકા તમે હું વાપર્યું ઈવન હાહુ નું હોબળ્યું જો ને ચીવ વાપર્યું જીવન હાહુ ઓલે જીવન મારી જીભ ખરી ને ઉતાવળમાં બોલવા જાઉં છું અમે વળી જાય અમે વળી જાય ખેમા મારા કરું ને હમણાં મારા હાહુ મળી જાય તાજો તાજો એટલે ભૂલાતું નહીં નોમી ઓણ એટલે ઘરે ઘરે નોમી ઓણ આવી જાય છે મગજમાં ચડી જાય આ વિહરાતું નહીં હા. પણ આટલું બધું પેલા ચંદુજી હરી જેવાથી ખાઈ જાય અરે યુવાન ખાવા જોવે છે ખેમા તો લાગે છે ખાપેટ જેવા થોડું કોઈ એકી દારા ના ખાઈ દેવાય ખેમા મેક તો બાબો હારી ટાઈમ ચાલે મેક તો હારી એ તારે આવે. મેકલી દે જા એ જો. મેકલી દે ને હેલો. હટી ગયું ને લેહર પણ એ ભોણા બતા તો ખરો ખાલી જોઈએ ખોટી જીભ લલચાઈ છો માં કાકા કેવા ના હોય તો ઓકાની વાત તમે કરો હું અહીંયા બજારમાં જતા હોઉં સરપંચ સંગાત. કાકા આ ઈના બોના હાર્યો ફાયદો ઉઠાઈ લે તો ચોક આગળ મેલ દીધું છે લઈ જઈને વેચી મારશે તો હું તો કહું હળા જઈ ફેરી ચાલ નહીં છોડવાનો હા હારું છું નેકરી જ્યાં મૂર્તન વાળા ખરી પુંજા વાળા કહી દીધું છે એ સરપંચ શું હલે ઓ હલે જોણ્યા આપણો પેલું વસ્તુ ઠેકોણા મેલે છે ને આ બે જણા પીસો નહીં છોડતા મારા પર. મૂર્ખા તું અમારો સોર ક્યું પીસો તું હું કઈ શેરી શેરી એના આવું બે છું? જણા મારા પાછળ ને પાછળ કે હોનાનો ઓકો એવું કર આયા પાછા જો શેમાં જાય રે? અમે બજારમાં જ જઈએ છીએ કીધું આ તો બધા ખરા ને એક ભાડામાં પટુડી કરીએ અને જતા રહીએ. ભાડું ઓછું ઓછું પાકમાં આવે કે અમારે બજારમાં જ જવાનું છે અમે હેઠતા જવાના છીએ કેવા ત્યાં હાવના ભેગા છે એમ કીધું. હા, હેઠતા. તો બસ વાતોમાં રસ્તો નીકળી જાય ખબર નહીં ઘણા પડે. નાયા ધોયા વગર બીજું કોઈ નહીં અરે અથોણું ચાખવા આવે છે ને ભૂલે ચૂકે અથોણું ચાખી દે ને તો ખટાશ પકડી લે હા અગાડી દે થોડું વારે હું તો એમ કહું છું વરસાદે અંધારો છે પલાળ છોટા છે પડશે ને તો અથોણું બગડી જાય હા રિક્ષા કરી લઈએ તારે જવું હોય તો જા ભણા આપડે આજ જવું નહીં પ્રોગ્રામ કેન્સલ કાલે બોરા દડા ના થવું હેરો. સરપંચ જોઈએ તું ક્યાં જતો હતો હું અહીંયા સરપંચોના હંગાથી બજારમાં જ જતો હતો અમે બજારમાં જ નીકળ્યા હતા અમુ જવાનું કેન્સલ રાખવું પડે સરપંચને ઘેર છે એટલે મારે જ્યાં જવું નહીં અમુ ના હોય ને તો સરપંચના ઘેર હમણાં જવું નહીં થોડી વાર રહીને જવું છે આ બે જુવા ખરા ને મારા શેરી પડે છે એટલે ના હોય તો અત્યારે કેન્સલ રાખવું પડશે જવાનું સરપંચના ઘેર ના હોય તો સીધો ઘેર જ જવા દે એમ કુસુલ કરતો તો એ જ ખબર ના આપણો પડી મનમાં શિખર હું બોલે છે એ ખબર અરે પડે. તમારે બધાને બજારમાં ના જવું હોય તો અમારે હું અડછેલો લેવા જવું છે આપણે ચોમા તો કાકા ખાલી ને. જીવણિયાના શેરી રો એની જ હોર રાખવાની હળો છે. જતા